આજે વાત કરવી છે એબીબી ઇન્ડિયાની, તો ત્યાં પણ આપણને એક મજબૂત તેજી જોવા મળી રહી છે। 6% વધારા સાથે ફ્યુચર્સમાં ટોપ ગેનર્સમાં સામેલ થતો જોવા મળ્યો છે। તેજી પાછળનું કારણ સમજીએ સહયોગી વિની મોતીવાલા પાસેથી। જી વિની, સમજાવો શું ખાસ કારણ બની રહ્યા છે એબીબીમાં તેજીના? બિલકુલ, તો આજે એબીબીનો સ્ટોક ફોકસમાં હતો। આજે ઇન્ટ્રાડે જોઈએ તો 6-7% ઉપર બી ગયેલો અને 52 વીક હાઈ પર બી પહોંચેલો આજે એબીબીનો સ્ટોક। એબીબી ઇન્ડિયા, હવે કેમ કે એબીબી ગ્લોબલના નંબર્સ આવે। એબીબી ગ્લોબલના નંબર્સમાં ઇમ્પોર્ટન્ટ શું છે આપણા માટે કે એ લોકો ઇન્ડિયા રિજનનું ઓવરઓલ ઓર્ડર ઇન્ફ્લો ગ્રોથ બતાવે। તો એ કેટલું આવ્યું આ ટાઈમ? 26% ઓવરઓલ ઓર્ડર ઇન્ફ્લો ગ્રોથ આવી ઇન્ડિયા રિજનની। એના અલાવા એબીબી કીધું કે એ લોકોએ પહેલાં બી બોલેલું કે એ લોકો અરાઉન્ડ ઇન્વેસ્ટમેન્ટ કરશે $75 મિલિયન ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ અને R&Dમાં। તો એ બી ફર્ધરમોર એક રીઆઇટરેશન છે કે સ્ટેટમેન્ટ પાછી આવી છે કે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે। એટલે એ પોઝિટિવ કોમેન્ટ્રી આવી એબીબી ગ્લોબલમાંથી એબીબી ઇન્ડિયા માટે, કેમ કે એ લોકો ઇન્ડિયામાં બી ઇન્વેસ્ટ કરશે। સો દે પોઝિટિવ ઓન ઇન્ડિયા સ્ટોરી। હવે એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે એબીબી ગ્લોબલના જે આ ઇન્ડિયા રિજનના નંબર આવે એ ડિરેક્ટલી એબીબી ઇન્ડિયાની લિસ્ટેડ એન્ટિટીથી કોરિલેશન નથી। યસ, એમાં થોડું ઓબ્વિયસલી આવશે એ લોકોને બી ઇન્ફ્લો, પણ એબીબી ગ્લોબલનું જે આ નંબર આપે એ લોકો એમાં થર્ડ પાર્ટી કસ્ટમર હોય જે ઇન્ડિયામાં હોય એ લોકો એને કોઈ બી ઓર્ડર દે છે, એબીબી ઇન્ડિયાને બી ઓર્ડર દે છે અને અધર એબીબી એન્ટિટીઝને બી ઓર્ડર દે। તો ઇન્ડિયા રિજનની ઓવરઓલ જે ઓર્ડર ઇન્ફ્લો છે એ ઇમ્પોર્ટન્ટ છે। તો હમણાં 26% ગ્રોથ છે। લાસ્ટ ફ્યુ ક્વાર્ટર્સમાં ઓવરઓલ એબીબીએ સારું જ ગ્રોથ જોયું છે ઇન ટર્મ્સ ઓફ ઓર્ડર ઇન્ટેક એન્ડ ઓર્ડર ઇન્ફ્લો। તો આ ટાઈમ બી એનાલિસ્ટનું એક્સપેક્ટેશન પોઝિટિવ છે અને આ એબીબીના ગ્લોબલના જે નંબર્સ હતા એ કાફી પોઝિટિવ હતું વર્સિસ એનાલિસ્ટ એક્સપેક્ટેશન્સ। એટલે એબીબી ગ્લોબલનું પોઝિટિવ રીત થ્રુ આવ્યું એબીબી ઇન્ડિયા માટે અને એટલે સ્ટોક બાઝિંગ હતું। જી વિની, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે। તો જુઓ, આજે એબીબી